કટર લેવાનું છે. ઓકે, આ રીતે વચ્ચેથી બે ભાગમાં એને કાપી લેવાનું છે. અચ્છા. આ રીતે પોકેટ બનશે. ખૂબ સાચવીને અંદર ભરવું પડશે કારણ કે એકચ્યુઅલી છે તો ખૂબ ડેલિકેટ. પોકેટ તૈયાર થઈ ગયા છે પણ એ તૂટી ના જાય એનું પણ ધ્યાન રાખવું પડશે. એમાં થોડું ડેલિકેટ લઈને હેન્ડલ કરવું પડશે. સાથે લેટેસના પાન છે એ મૂકવાના છે. લેટેસના પાન ન હોય તો કોબી મૂકી શકાય. કોબી ના હોય તો કાંદા ટામેટાની રીંગ અને એ પણ મૂકી શકાય. ઓકે, થોડું સ્ટફિંગ કરીએ. લેટેસના જે પાન છે એ બેની વચ્ચે સ્ટફિંગ કરે છે જેથી કરીને પોકેટ એકદમ સોગી ના થઈ જશે અને સલાડ સાથે ખાવામાં પણ સરસ લાગશે. સર્વિંગ પ્લેટમાં લઈએ. એસેમ્બલ કરીને તરત જ સર્વ કરી દે છે ને. હા, તો રેડી છે પોકેટ સેન્ડવિચ. એક હેલ્ધી, હોલસમ અને અટ્રેક્ટિવ રેસીપી ખાવા માટે તૈયાર છે. તમારો તહેવાર તો હવે ખરેખર સુધારી દીધો. મજાની તમને વાનગીઓ શીખવી છે અને પાછી ઇન્સ્ટન્ટ એટલે સોને પે સુહાગા. તે લખો ફટાફટ રીત. પોકેટ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે લેટેસના પાન 8 નંગ, બટર 2 ટેબલસ્પૂન, સ્ટફિંગ માટે બટર 1 ટીસ્પૂન, ડુંગળી 3 ટેબલસ્પૂન, કોબીજ, કેપ્સિકમ, ગાજર 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, ટામેટા 1 નંગ, પનીર 50 ગ્રામ, ચીલી ગાર્લિક સોસ 1 ટીસ્પૂન, લીલી ડુંગળી અડધો કપ. કણક તૈયાર કરવા માટે ઘઉંનો લોટ 1 કપ, ઘી 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ. પોકેટ સેન્ડવિચ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક કઢાઈમાં બટર લઈ તેમાં ડુંગળી ઉમેરો અને સાંતળો. ત્યારબાદ તેમાં કોબીજ, કેપ્સિકમ, ગાજર, મીઠું, લાલ મરચું પાવડર અને ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેમાં પનીર અને ચીલી ગાર્લિક સોસ ઉમેરી બરાબર મિક્સ કરો. ગેસ બંધ કરી લીલી ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરો અને બાઉલમાં કાઢી લો. હવે ઘઉંના લોટમાં ઘીનું મોણ લઈ તેમાં મીઠું ઉમેરી પાણીથી બાંધેલો લોટ લઈ તેનો લુઓ બનાવી તેની ઓવલ શેપની રોટલી વણો. પછી તવી પર બંને બાજુ શેકી બટર લગાવી બરાબર શેકો અને તેને વચ્ચેથી કટ કરી તેની વચ્ચે લેટેસના પાન મૂકી તૈયાર કરેલું સ્ટફિંગ ભરી પોકેટ તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો. તો તૈયાર છે પોકેટ સેન્ડવિચ.